રીપી ઈ લર્નિંગ હબમાં ધોરણ 10 શોર્ટ કોર્સમાં આપનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4। ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનોમાં હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણ કેવી રીતે થયેલું હોય છે। હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તો કે કાર્બન અને હાઇડ્રોજનથી બનતા સંયોજનો। એ સંયોજનો વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે। હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણ શેના આધારે હોય? તો હાઇડ્રોકાર્બન સંયોજનોનું કાર્બન પરમાણુઓની ગોઠવણીના આધારે બંધારણના આધારે 3 પ્રકારમાં વર્ગીકરણ થાય। એમાં થોડી ઘણી ઝલક આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી કે સરળ એટલે કેવા? તો કે એક જ લાઇનમાં હોય એવી શૃંખલા અને સરળ શૃંખલા કહેવાય। શાખીય એટલે કેવા? તો કે કાર્બન કાર્બન તો હોય પરંતુ કોઈ કાર્બન છે એ લટકતો હોય। ધારો કે આપણે 4 કાર્બનનું ઉદાહરણ લઈએ તો 4 કાર્બન છે જે સિંગલ બંધથી જોડાયેલા છે, એકલ બંધથી જોડાયેલા છે, પણ એક જ સીધી લાઇનમાં છે, એટલે એને કહેવાય સરળ શૃંખલાવાળા સંયોજનો। જ્યારે અહીંયા એક છે એ લટકતો છે, શાખામાં છે, ડાળીની જેમ છે, એટલે એને કહેવાય શાખીય શૃંખલાવાળા। જ્યારે ત્રીજો ભાગ છે તે છે વલય એટલે કે ચક્રિયાકાર હોય એવા સંયોજનો। એમાં સૌથી પ્રચલિત જેના વિશે તમે ખૂબ જ અભ્યાસ કરવાના છો એવા ચક્રીય સંયોજનો કે જેના ખૂણા ઉપર કાર્બન હોય અને એની સંયોજકતા હાઇડ્રોજનથી પૂરી થયેલી હોય, તો એવા જે સંયોજનો છે એને કહેવાય વલય અથવા તો ચક્રીય રચનાવાળા સંયોજનો। તો આ 3 બંધારણને આધારે કેવી રીતે હોય છે વર્ગીકરણ થયેલું? તો કાર્બન સંયોજનો એમાં પહેલા જોઈએ સરળ શૃંખલાવાળા સંયોજનો। સરળ શૃંખલાવાળા સંયોજનો છે તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુઓ છે એ એક સીધી હરોળમાં હોય। 1 2 3 કાર્બન કેવા છે? એક સીધી હરોળમાં છે, ગોઠવાયેલા હોય તો તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવાય છે। પ્રોપેન એટલે 3 કાર્બનની સંખ્યા હોય, 3 કાર્બન દોરી દેવાના, હંમેશા યાદ રાખવાનું 3 કાર્બન આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા। એન પ્રત્યય એટલે કે સિંગલ બંધ હોય, આલ્કેન કહેવાય। એન પ્રત્યય સિંગલ બંધ હોય। હવે કાર્બનની સંયોજકતા કેટલી? તો કે 4। એનો મતલબ એવો કે એક કાર્બન છે કોઈ પણ 4 સાથે જોડાય તો એક તો કાર્બન સાથે જોડાઈ ગયો, કેટલી સંયોજકતા ઘટે? તો કે 3 સંયોજકતા ઘટે છે, એટલે બીજી 3 જગ્યાએ જોડાય ત્યાં હાઇડ્રોજનથી સંયોજકતા પૂરી કરે। એટલે આપણે એ ફર્સ્ટ જોઈ શકીએ છીએ કે કાર્બન છે 3 હાઇડ્રોજન ને એક બંધ બીજા કાર્બન સાથે એક બંધથી જોડાયેલો છે। એવી જ રીતે બીજો કાર્બન બંને બાજુ જોડાયેલું છે, એક હાઇડ્રોજન ઉપર નીચે આવશે। છેડાનો કાર્બન છે તો ત્યાં એક કાર્બન વચ્ચેના કાર્બન સાથે એકલ બંધથી જોડાયેલો છે, એટલે બીજી 3 બાજુએ હાઇડ્રોજન આવશે। એવી જ રીતે પેન્ટેન એન પ્રત્યય 5 કાર્બન તો 1 2 3 4 5 કાર્બન ને બધા જ વચ્ચે સિંગલ બંધ, કાર્બન વચ્ચે સિંગલ બંધ। હવે હાઇડ્રોજન છે એ સંયોજકતા પૂરી કરવા માટે જોડાશે, એટલે પહેલો કાર્બન હોય તો હંમેશા 3 હાઇડ્રોજન, જો સિંગલ બંધ હોય તો સિંગલ બંધ છે તો 3 હાઇડ્રોજન। એવી રીતે વચ્ચેના જે કાર્બન છે એ સંયોજકતા પૂરી કરવા માટે ધારો કે આ કાર્બન લઈએ આપણે, તો આ કાર્બન છે આ કાર્બન સાથે અને આ કાર્બન સાથે એકલ બંધથી જોડાયેલો છે, એટલે 2 સંયોજકતા પૂરી થઈ ગઈ। 2 ઘટે છે તો ઉપર નીચે હાઇડ્રોજનથી જોડાશે। એવી જ રીતે વચ્ચેના જેટલા પણ કાર્બન હશે ને જો સિંગલ બંધથી જોડાયેલા હશે તો સિંગલ બંધથી જોડાયેલા હોય એટલે 2 સંયોજકતા એની પૂરી થઈ જાય, 2 સંયોજકતા ઘટે એ હાઇડ્રોજન સાથે જોડાઈને પૂરી કરતો હોય છે। તો આ જે સીધી શૃંખલાવાળા એટલે એને કહેવાય સરળ શૃંખલાવાળા સંયોજનો। ત્યાર પછી જોઈએ શાખીય શૃંખલાવાળા સંયોજનો કે શાખામાં હોય તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ સીધી હરોળમાં તો હોય, ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખા ધરાવતા હોય, લટકતા હોય, ઉપર હોય, નીચે હોય એવા સંયોજનોને શાખીય શૃંખલાવાળા સંયોજનો કહે છે। બ્યુટેન 4 કાર્બન લઈ લીધા તો 4 કાર્બન ચારેય વચ્ચે સિંગલ બંધ, કારણ કે એન પ્રત્યય તો આલ્કેન કહેવાય। આલ્કેન હોય તો એમાં સિંગલ બંધ આવે એટલે ચારેય વચ્ચે એક સિંગલ બંધ આપણે જોડી દીધો। 4 કાર્બન પરમાણુઓમાં આ એક સિમ્પલ છે। હવે આપણે એને શાખામાં ફેરવવું છે, શું કરવાનું? તો કે આ છેલ્લો કાર્બન છે એ કાર્બનને અહીંથી હટાવીને અહીંયા લઈ લેવાનો, તો 1 2 3 4 4 જ કાર્બન રહ્યા, જો એવું જ અહીંયા કરેલું છે 1 2 3 અને શાખામાં દર્શાવી દીધો, એટલે છેલ્લો કાર્બન છે એને લઈને અહીંયા મૂકી દીધો, સંયોજકતા પૂરી કરવાની। હવે આવી જ્યારે સંયોજનો આપણે બનાવતા હોય શૃંખલાવાળા, એમાં 4 કાર્બન ઉપર હોય કે આને આ રીતે ગોઠવો, સીધી શૃંખલામાં ગોઠવો કે આવી રીતે ગોઠવો, એમાં એની
સંયોજકતામાં કાર્બનની કોઈ ફેરફાર ન થાય, એટલે કે એક કાર્બન 4 જગ્યાએ જોડાવાનો જ છે. આ ઉપરાંત એનું જે અણુસૂત્ર હશે એમાં પણ ફેરફાર થતો નથી. તો જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો તેઓને એકબીજાના સમઘટકો કહેવાય, બંધારણીય સમઘટકો કહેવાય. એ આપણે હમણાં જોઈએ. તો અહીંયા 4 કાર્બન, એક હટાવીને અહીંયા શૃંખલામાં જોડી દીધો. સંયોજકતા પૂરી કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો એક સાથે જોડાયેલું છે એટલે 3 હાઇડ્રોજન સાથે જોડાય, તો આ 3 હાઇડ્રોજન સાથે જોડાઈ ગયું. વચ્ચેનો કાર્બન છે 2 કાર્બન, બંને બાજુ એક એક કાર્બન સાથે સિંગલ બંધથી જોડાયેલો છે એટલે એની 2 સંયોજકતા ઘટે, હાઇડ્રોજનથી સંતોષાય. એવી જ રીતે અહીંયા પણ 2 હાઇડ્રોજનથી સંતોષાય. અહીંયા એક જ જગ્યાએ જોડાયેલું હોવાથી 3 હાઇડ્રોજન આવશે. હવે એવું જ અહીંયા જુઓ તો સિંગલ બંધ છે, સિંગલ બંધ હોય તો 3 જગ્યાએ હાઇડ્રોજન આવી જશે. અહીંયા 2 જગ્યાએ આમ જો, એક અહીંયા બંધ છે, એક અહીંયા બંધ છે, એક અહીંયા, એટલે 3 જગ્યાએ તો ઓલરેડી જોડાયેલું છે તો એક જ હાઇડ્રોજન આવશે. જ્યારે છેલ્લો કાર્બન છે એટલે 3 હાઇડ્રોજન આવશે. ફરીથી છેલ્લો કાર્બન છે તો 3 હાઇડ્રોજન આવશે. એટલે આમાં અને આમાં કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. તો આ છે શાખામાં જોડાયેલું છે. અહીં બાકી રહેલ સંયોજકતાઓ હાઇડ્રોજન વડે, શેના વડે? હાઇડ્રોજન વડે ભરપાઈ કરતા એટલે કે સંતોષાય છે. તો આપણે હમણાં જ જોયું એવી રીતે હાઇડ્રોજન વડે એની સંયોજકતા છે એ કાર્બનની સંયોજકતા સંતોષાતી હોય છે. એટલે વચ્ચેનો કાર્બન હોય જો સિંગલ બંધ હશે તો 2 હાઇડ્રોજનથી જોડાશે, જ્યારે છેડાનો કાર્બન હશે તો એને 3 હાઇડ્રોજન જોશે, પણ યાદ રાખવાનું સિંગલ બંધ હશે તો જ. એવી જ રીતે અહીંયા શાખામાં આપેલું છે 1, 2, 3 અને 4. તો અહીંયા પણ જો તમે જોઈ શકો છો આની જે આ 4 સંયોજકતા પૂરી થયેલી છે, 4 બંધથી જોડાયેલું છે. આ કાર્બન પણ 4 બંધથી જોડાયેલો છે. એક છે એ કાર્બન સાથે જ જોડાયેલું છે, બાકીના 3 છે હાઇડ્રોજનથી એની સંયોજકતા પૂરી થતી હોય છે. અથવા તો અહીંયા લખેલું છે CH3, કારણ કે જો આને આ લખવું હોય તો શું લખી શકાય? 1 કાર્બન ને 3 હાઇડ્રોજન એટલે CH3 સિંગલ બંધ. પછી 1 કાર્બન, અહીંયા કાર્બનની સંયોજકતા વધી જાય છે, 1, 2, 3, 4, 5, એટલે 1 હાઇડ્રોજન આવે નહીં. એટલે કેટલું થઈ જાય? તો કે CH થઈ જાય. ફરીથી અહીંયા CH3 અને CH3 થશે. ત્યાર પછી ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો વલય એટલે કે ચક્રીય બંધારણ. તો એ રચનાવાળા સંયોજનો જોઈએ જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધા જ સંપર્કમાં હોય, જોડાયેલો હોય, અથવા તો વલય રચના ધરાવતો હોય, વર્તુળાકાર રચના ધરાવતો હોય, ગોળ રચના ધરાવતો હોય, તો તેવા સંયોજનોને વલય અથવા તો ચક્રીય રચનાવાળા સંયોજનો કહે છે. દાખલા તરીકે સાયક્લોહેક્ઝેન. જો હેક્ઝેન એટલે 6 કાર્બન, n પ્રત્યે એટલે 6 વચ્ચે કેવો બંધ હશે? સિંગલ બંધ હશે. એટલે જો અહીંયા કાર્બનની સંખ્યા 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન છે. હેક્ઝેન બધા સિંગલ બંધથી જોડાયેલા છે, સિંગલ બંધથી સાથે જોડાયેલા છે. અને આગળ લખ્યું છે સાયક્લો મતલબ 6 કાર્બન. હેક્ઝેન કીધું હોય તો આપણે શું કરીએ? 3, 4, 5, 6 કાર્બન દોરી દઈએ, બધા વચ્ચે સિંગલ બંધ દર્શાવી દઈએ, એની સંયોજકતા પૂરી કરી દઈએ તો CH3 CH2 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 CH3 આવી રીતે આપણે લખી દઈએ. પણ અહીંયા આગળ લખી દીધું સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન લખ્યું એટલે પહેલો અને છેલ્લો કાર્બન છે એને પકડીને ભેગા કરી દેવાના, એટલે આવી રીતે ચક્રીય બંધારણ થઈ જાય. તો સાયક્લોહેક્ઝેન. હવે આ બંધારણમાં એની સંયોજકતા પૂરી કરવી હોય તમે જોઈ શકો છો બધી જ જગ્યાએ કાર્બન 2 જગ્યાએ જોડાયેલો હોય. કોઈ પણ કાર્બન લ્યો, આ કાર્બન લઈએ તો આ 2 જગ્યાએ જોડાયેલો હોય, આ કાર્બન છે આ 2 જગ્યાએ જોડાયેલો હોય. તો દરેક કાર્બન છે એ 2 જગ્યાએ જોડાયેલો હોય, આ કાર્બન છે આ 2 જગ્યાએ જોડાયેલો હોય. તો દરેક કાર્બન 2 જગ્યાએ જોડાયેલો હોય એટલે એની સંયોજકતા પૂરી કરવા માટે કેટલા હાઇડ્રોજનની જરૂરિયાત પડે? 2 હાઇડ્રોજનની જરૂરિયાત પડે. તો તમે અહીંયા જુઓ કે 2 હાઇડ્રોજનથી એની સંયોજકતા પૂરી કરેલી છે. તો 2 હાઇડ્રોજનથી સંયોજકતા પૂરી કરે. અને આનું જ બંધારણ કેવી રીતે થશે? તો કે આપણે ધારી લઈએ કે એક ખૂણો એટલે 1 કાર્બન છે, આ એક ખૂણામાં 1 કાર્બન છે એટલે આ એનું ચક્રીય બંધારણ થયું. એને કહેવાય સાયક્લોહેક્ઝેન. શું કહેવાય? સાયક્લોહેક્ઝેન. ત્યાર પછી જોઈએ સાયક્લોપ્રોપેન. પ્રોપેન એટલે 3 કાર્બન. આપણે તો આખું ચક્રીય જોયું. હવે પ્રોપેન. પ્રોપેન એટલે 3 કાર્બન, n પ્રત્યે એટલે 3 3 વચ્ચે કેવો બંધ આવશે? સિંગલ બંધ. તો સિંગલ બંધથી દોરી દીધું, પણ ચક્રીય બંધારણ છે, સાયક્લો છે. સાયક્લો હોવાથી ચક્રીય બંધારણ હશે.
ચક્રીય બંધારણ હોય ત્યારે દરેક કાર્બન છે બે બે કાર્બન સાથે બંધ બનાવેલા જ હોય, એટલે કે સિંગલ બંધ બે બંધ છે તો એની સંયોજકતા પૂરી કરવા માટે બે હાઇડ્રોજન ઘટે છે, તો એ બે હાઇડ્રોજન અહીંયા આપણે દર્શાવેલા છે. એને આ રીતે પણ દર્શાવી શકાય CH2 CH2 CH2. હવે આ જે છે, ધારો કે આવું કોઈ વસ્તુ આપેલી હોય તો તમારે સમજવાનું છે કે અહીંયા કાર્બન છે, મેથ્સના આધારે આ ત્રિકોણ છે એમ નહીં, બરોબર છે કે અહીંયા એક એક કાર્બન છે અને એક એક કાર્બનની સાથે બે હાઇડ્રોજન પણ જોડાયેલા હોય છે દરેક જગ્યાએ. એટલે આવું બંધારણ કદાચ એક્ઝામમાં પૂછાય તો કે ધ્યાન રાખવું કે આ ત્રિકોણ નથી, માત્ર ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા ઉપર CH2 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 છે અને આ ચક્રીય બંધારણ છે. ત્યાર પછી જોઈએ સાયક્લોપેન્ટેન, 5 કાર્બન. તો 5 કાર્બન છે, પાંચે 5 કાર્બન બધા જ સાથે સિંગલ બંધથી જોડાયેલું છે. સાયક્લો એટલે કે ચક્રીય બંધારણ છે. પેન્ટેન N પ્રત્યય હોય તો હંમેશા સિંગલ બંધ આવે. આલ્કેન તો સિંગલ બંધ, એક કાર્બન છે એ બે જગ્યાએ જોડાયેલો જ હોય એટલે CH2 થી એની સંયોજકતા સંતોષાયેલી છે. યાદ રાખવાનું, કોઈ પણ કાર્બન હશે એ કાર્બન એને 4 જગ્યાએ જોડાવવું પડશે, 4 જગ્યાએ, તો એની સંયોજકતા છે એટલા માટે 4 જગ્યાએ જોડાવવું પડે. તો આ કાર્બન છે બે જગ્યાએ તો જોડાઈ ગયો, જે ઘટે છે એ કોણ પૂરી કરશે? તો કે આ હાઇડ્રોજન છે એની સંયોજકતા પૂરી કરશે. કઈ રીતે લખી શકાય? તો કે પહેલામાં જેમ લખ્યું તો એમ ભેગું લખો, CH2 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 CH2. એનું જ બંધારણ આપણે પંચકોણથી દર્શાવી શકીએ છીએ. વિષમ પરમાણુ, અત્યાર સુધી આપણે જે સંયોજનો જોયા એમાં જે કોઈ પણ કાર્બન છે એ હાઇડ્રોજન સાથે પોતાની સંયોજકતા પૂરી કરતો હોય. હવે જે આપણે સંયોજનો જોઈશું એ એવા સંયોજનો જોઈશું કે એ કાર્બન છે એ હાઇડ્રોજન સિવાયના કોઈ તત્વો સાથે પણ પોતાની સંયોજકતા પૂરી કરતો હોય. તો હાઇડ્રોકાર્બન શૃંખલામાં એટલે કે H અને C કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય, એ હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. વિસ્થાપન થવું એટલે છૂટું થવું. ધારો કે મિથેનનું ઉદાહરણ લઈએ તો આપણે મિથેન એટલે CH4 ને આપણે આ રીતે લખીએ. વિસ્થાપન થવું એટલે શું થાય? તો કે છૂટું પડવું, તો કે અહીંથી છૂટો પડશે. હાઇડ્રોજન અહીંથી છૂટો પડે ને ત્યાં કોઈક નવા સભ્યની એન્ટ્રી થાય, એને વિસ્થાપન થયું કહેવાય. તો હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને કોઈ આવશે તો હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વ છે એ તત્વને વિષમ પરમાણુ કહેવાય. વ્યાખ્યા ખૂબ અગત્યની છે. હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા એકથી વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન છૂટું પાડે એવો જે તત્વ હોય એ તત્વને વિષમ પરમાણુ કહે છે. વિષમ પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થવા છતાં શૃંખલામાં કાર્બનની સંયોજકતા સંતોષાયેલી જ રહે છે, કારણ કે કોઈ પણ સંયોજન બનવા માટે સંયોજકતા ખૂબ અગત્યનું છે. સંયોજકતા વગર કોઈ પણ સંયોજન શક્ય નથી. તો કાર્બન છે એની સંયોજકતા ફિક્સ જ હોય, એની સંયોજકતા 4 છે તો એને 4 સાથે જોડાવવું જ પડશે. તો આ કાર્બન છે એ 4 જગ્યાએ જોડાય. એવી જ રીતે હાઇડ્રોજનની સંયોજકતા કેટલી? તો કે 1. આપણે એમ વિચારીએ કે બે બાજુ એક એક કાર્બન જોડી દઈએ તો શક્ય નથી. કેમ? કારણ કે પોતાનો એક ઇલેક્ટ્રોન છે કોઈ એક સાથે જ ભાગીદારીમાં ભાગ લઈ શકે, એની સંયોજવાની ક્ષમતા એક જ છે. તો સંયોજકતા જો એક હોય તો બે કાર્બન સાથે જોડાઈ શકે નહીં, પરંતુ કાર્બનની સંયોજકતા 4 હોવાથી એ 4 જગ્યાએ જોડાઈ શકે, અને 4 જગ્યાએ જોડાઈ શકે એટલા માટે એની ફરતે 4 હાઇડ્રોજન છે. હવે એનું વિસ્થાપન કરીને ધારો કે કાર્બન આવી ગયો હોય તો એ બીજા 3 હાઇડ્રોજન સાથે જોડાશે. તો એવી જ રીતે કાર્બનની જગ્યાએ આપણે જોયું કે મિથેન, ઇથેન, પ્રોપેન. તો ઇથેન છે 2 કાર્બન, પ્રોપેન છે 3 કાર્બન. તો એની જગ્યાએ આ હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ અન્ય તત્વ દ્વારા થાય તો એવા જે તત્વો છે એને કહેવાય વિષમ પરમાણુ કહીએ છીએ. વિષમ પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થવા છતાં પણ એ કાર્બનની સંયોજકતામાં કોઈ ફેરફાર થતો નથી, એ સંતોષાયેલી જ રહેશે ગમે તે તત્વ જોડાય. ક્લોરીન, બ્રોમિન આને કહેવાય હેલોજન તત્વ કહેવાય છે, એટલે એને X વડે પણ દર્શાવવામાં આવે છે. X વડે હેલોજન તત્વ. ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર તત્વો પણ એ વિસ્થાપનમાં ભાગ લે, મતલબ કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને એ જોડાતા હોય છે. અને એ જે તત્વો હતા ક્લોરીન, બ્રોમિન, પછી ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, આ બધાને શું કહેવાય? વિષમ પરમાણુ કહે છે. ત્યાર પછી જોઈએ ક્રિયાશીલ સમૂહ એટલે શું. આ ખૂબ અગત્યનું. તમે હાલના ધોરણ માટે પણ અને આવનારા વર્ષોમાં પણ તમને ક્રિયાશીલ સમૂહ વિશે આવડતું હશે તો જ ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન તમને મળી રહેશે. ક્રિયાશીલ સમૂહ
તો વિષમ પરમાણુ અને તેમને સમાવતા સમૂહો કે જે સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે, એટલે કે આ ક્રિયાશીલ સમૂહ, ધારો કે આપણે એમ લઈએ, તમે બધાએ જ સાંભળેલું હશે CH3CH2OH સાંભળેલું હશે. આ કઈ રીતે આવ્યું? તો પેલા તો 2 કાર્બનની શૃંખલા છે, સંયોજકતા પૂરી કરીએ એટલે 3 જગ્યાએ હાઇડ્રોજન, બંને બાજુ 3 જગ્યાએ હાઇડ્રોજન આવશે. આ હાઇડ્રોજન છે એમાંથી આ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે કે છૂટો પડે, ત્યાંથી તૂટે બંધ. આ બંધ તૂટે, હાઇડ્રોજન દૂર થયો, એની જગ્યાએ આ OH જોડાઈ ગયો એટલે શું થયું? તો કે સી ડબલ બોન્ડ હતા, સોરી સિંગલ બંધ હતો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હતો. અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થયું ને એની જગ્યાએ OH જોડાણો. આ OH જોડાણો એટલે એના ગુણધર્મ બદલાઈ ગયા, એક વિશિષ્ટ ગુણધર્મ આપે છે. તો વિશિષ્ટ ગુણધર્મ એટલે આ થઈ ગયું ઇથેનોલ. શું થઈ ગયું? ઇથેનોલ. ઇથેનોલ એટલે તમને ખ્યાલ જ છે. તો એ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ ધરાવતો સંયોજન બની ગયું ઇથેનોલ. તો જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી. એટલે OH હશે, કાર્બનની સંખ્યા વધતી જશે, ઇથેનોલની જગ્યાએ પ્રોપેનોલ થશે, બ્યુટેનોલ થશે, પેન્ટેનોલ થશે. તો એ જે જોડાયેલો છે એને કહેવાય ક્રિયાશીલ સમૂહ. તો સમાન ક્રિયાશીલ સમૂહ હશે તો એના ગુણધર્મો પણ સમાન હશે. કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થાય છે, એટલે કે એના ગુણધર્મો છે એ સમૂહ દ્વારા નક્કી થાય. હમણાં જ કીધું કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, જેમાં OH ક્રિયાશીલ સમૂહ છે, આલ્કોહોલ જોડાયેલો છે, તો એ બધાના જ ગુણધર્મો સમાન હોય. એટલે એ કોના પર નક્કી કરશે? તો કે ક્રિયાશીલ સમૂહો નક્કી કરતો હોય છે. પરમાણુઓના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. આ પરમાણુઓનો સમૂહ એટલે કે એક પરમાણુ ને બીજો પરમાણુ, એ બંને પરમાણુઓ છે એ ભેગા થઈને એટલે કે સમૂહ બનીને એક ક્રિયાશીલ સમૂહ બનાવતું હોય છે. એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય છે? સમાન હોય છે. જેમ કે એક ઉદાહરણ ફરીથી આપણે જોઈએ જ લઈએ, CH3OH, CH3CH2OH, CH3CH2CH2OH. તો આ એક શ્રેણી છે. કાર્બનની સંખ્યા અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, કાર્બનની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે, પણ પાછળ રહેલો ક્રિયાશીલ સમૂહ એટલે કે એના છેડે જોડાયેલો ક્રિયાશીલ સમૂહ છે, એ ક્રિયાશીલ સમૂહના કારણે આ 3 સંયોજનોના રાસાયણિક ગુણધર્મો છે એ કેવા હોય છે? સમાન હોય છે. એ બધા જ આલ્કોહોલ કહેવાશે. એક મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, તો એ બધાના જ ગુણધર્મો સમાન હોય છે. તો જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો હોય એની રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો પણ જુદા જુદા હોય. એવી જ રીતે આ OH ની જગ્યાએ CHO જોડાયેલું હોય, CHO ની જગ્યાએ COOH જોડાયેલું હોય, ધારો કે એની જગ્યાએ હેલોજન જોડાયેલું હોય. તો આ બધા જ ક્રિયાશીલ સમૂહ છે એની રાસાયણિક પ્રક્રિયાઓ અલગ અલગ હોય અને એમના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય છે? અલગ અલગ હોય છે. સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતાઓ એકલ રેખા દ્વારા દર્શાવાય છે. એટલે તમે જોઈ શકો છો અહીંયા મેં બધા જ વચ્ચે એકલ બંધ જોડાયેલો છે, બરાબર છે. અથવા તો ખાલી જો આપણે ક્રિયાશીલ સમૂહ દર્શાવવો હોય તો આ રીતે દર્શાવવામાં આવે, એટલે કે COOH આગળ ડેશ કરવાનો. એનો મતલબ એમ કે આગળ કોઈ હાઇડ્રોકાર્બન શૃંખલા જોડાવાની છે. એવી જ રીતે OH હોય એનો મતલબ એમ કે આગળ કોઈ હાઇડ્રોકાર્બન શૃંખલા જોડાવાની છે. X એટલે કે હેલોજન હોય, Cl કે Br હોય તો એની આગળ કોઈ હાઇડ્રોકાર્બન શૃંખલા એટલે કે આવી કોઈ શૃંખલા આગળ જોડાવાની છે જે એકલ રેખા વડે દર્શાવેલ હોય છે. ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા વડે એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને કાર્બન શૃંખલા સાથે જોડાઈ શકે છે. એટલે આપણે તો અહીંયા એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું, એવું પણ બની શકે કે એક કરતા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને પણ જોડાઈ શકે છે. સમાન ધર્મી શ્રેણી એટલે શું? શબ્દ જ જુઓ, સમાન ધર્મી એટલે કે એક સરખા ગુણધર્મ ધરાવતી હોય એવી શ્રેણી. કઈ રીતે? તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે સમાન ધર્મી, એક સરખા સમાન ગુણધર્મો કોના હોય? તો કે જેમાં ક્રિયાશીલ સમૂહ સરખો હોય તો તેના ગુણધર્મો પણ સમાન હોય, એની રાસાયણિક પ્રક્રિયાઓ પણ કેવી હોય છે? સમાન હોય છે. તો સમાન ધર્મી શ્રેણી એટલે જેના ગુણધર્મો સમાન હોય,
એવી આખી શ્રેણી, તો એની લાક્ષણિકતાઓ આપણે જણાવવાની છે. તો કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તો તેને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. આપણે જ હમણાં ઉદાહરણ જોયું હતું મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ. તો એ ત્રણે ત્રણમાં OH એટલે કે આલ્કોહોલ સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ એક જ હતો. તો એ બધા જ સમાનધર્મી શ્રેણી કહેવાય. અથવા તો સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણી છે એના દરેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્ય. હવે ઉદાહરણ આપણે જોઈએ ફરીથી. તો CH3OH આને આપણે કહીશું મિથેનોલ. ત્યાર પછી CH3CH2OH આને કહીશું ઇથેનોલ. ત્યાર પછી CH3CH2CH2OH આને કહીશું પ્રોપેનોલ. ત્યાર પછી CH3CH2CH2CH2OH 4 કાર્બનની શૃંખલા, તો આને કહીશું આપણે બ્યુટેનોલ, 4 કાર્બન હોય તો. હવે જોઈએ જે ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીને દરેક સભ્ય તેની પહેલાના કે પછી ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા. જુઓ અહીંયા કાર્બનની સંખ્યા કેટલી? તો કે 1. નીચે કેટલી? તો કે 2. કેટલા વધ્યા? તો કે 1 કાર્બન વધ્યો. હાઇડ્રોજનની સંખ્યા ગણો. OH ને બાદ કરી દઈએ. OH ને આપણે ગણતરીમાં લેતા નથી. અહીંયા 3 છે અને અહીંયા 5 છે. તો કેટલાનો વધારો થયો? તો કે 2 નો વધારો થયો. તો CH2 નો ક્રમિક સભ્ય મિથેનોલ, ઇથેનોલ. ચલો આ બંને વચ્ચે આટલો થયો. આ બંને વચ્ચે આપણે જોઈએ તો 2 કાર્બન, નીચે 3 કાર્બન આવી ગયા. 1 કાર્બનનો વધારો. 3 ને 2 5, 5 હાઇડ્રોજન છે. 3 2 5 ને 2 7. ફરીથી 2 હાઇડ્રોજનનો વધારો થયો. ઓકે, ફરીથી CH2 નો વધારો થયો. ઓકે, નેક્સ્ટ જોઈએ ક્રમિક સભ્યો. તો આ 2 ક્રમિક સભ્ય 3 કાર્બન છે, અહીંયા 4 કાર્બન છે. તો 1 કાર્બનનો વધારો. અહીંયા 3 ને 2 5 ને 2 7. અહીંયા 3 2 5 7 ને 2 9. ફરીથી CH2 નો વધારો. તો એનો મતલબ એમ કે 2 ક્રમિક સભ્યો લઈએ તો 2 ક્રમિક સભ્યો વચ્ચે CH2 નો તફાવત હોય છે. શેમાં? સમાનધર્મી શ્રેણીમાં જે સભ્યો તમે લ્યો છો એ સભ્યોને જો ક્રમિક રીતે ગોઠવવામાં આવે અને એની વચ્ચેનો તફાવત કાઢવામાં આવે તો તમને CH2 નો તફાવત જોવા મળશે. હવે તમે બધા જ પરમાણુય દળ વિશે ભણીને આવો છો. તમને બધાને પરમાણુય દળ વિશે પણ ખ્યાલ જ હશે. CH2 નું પરમાણુય દળ આપણે કાઢવું હોય, CH2 નું આણ્વીય દળ કાઢવું હોય, એકલો પરમાણુ હોય તો એનું પરમાણુય દળ કહેવાય, અણુ હોય તો એનું આણ્વીય દળ કહેવાય. તો અહીંયા CH2 અણુ છે તો અણુનું આણ્વીય દળ કેવી રીતે કાઢશું? તો કે આમાં આપેલા જે પરમાણુઓ છે એ પરમાણુનું પરમાણુય દળનો સરવાળો કરીએ એટલે આપણને મળશે આણ્વીય દળ. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 પરંતુ એનું પરમાણુય દળ કેટલું છે? 12 છે. એવી રીતે હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું? તો કે 1. એવા કેટલા હાઇડ્રોજન છે? તો કે 2. તો એનું પરમાણુય દળ થાય 2. ટોટલ થશે 14 યુનિફાઈડ. એકમ છે યુનિફાઈડ, યુ વડે દર્શાવવામાં આવે. તો દરેક ક્રમિક સભ્ય વચ્ચે આણ્વીય દળમાં 14 યુનિફાઈડ નો વધારો થાય છે અને દરેક સભ્ય વચ્ચે CH2 નો તફાવત આવે છે. તો ચોક્કસ સંખ્યા CH2 માં તફાવત ધરાવતો હોય છે તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે. સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ. તો સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ હંમેશા સમાન હોય છે. હમણાં જ આપણે ઉદાહરણ જોયું હતું, ફરી એક વખત જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ. ક્રિયાશીલ સમૂહ કેવો છે? તો કે સમાન જ છે, OH જ છે. તો સમાન હોય છે. શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્રથી દર્શાવી શકાય છે. જેમ કે આલ્કેન શ્રેણી છે તો આપણે એનું સૂત્ર જોઈ ગયા હતા. યાદ રાખવા માટે પેલા આલ્કેન હોય તો ત્રણેયના જોઈ લઈએ. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આલ્કેનનું સૂત્ર તો કે CnH2n +2. આ આલ્કેનનું થશે. અહીંયા આપણે -2 લખી દઈએ. CnH2n -2. આ સાઈડ +2 કર્યા, આ બાજુ -2 કર્યા. આલ્કીન વચ્ચે તો કે CnH2n
2n, ત્યાં કોઈ જ સંખ્યા દર્શાવવાની નથી પછીથી. તો આ સામાન્ય સૂત્ર છે. તો આલ્કેન શ્રેણીના દરેક સભ્યને સામાન્ય સૂત્ર, આલ્કેન શ્રેણીનું કોઈ પણ સભ્ય હોય, ધારો કે એમાં પણ આપણે ઉદાહરણ લઈ લઈએ CH4, પછી CH3, ત્યાર પછી CH3, CH2, CH3, CH3, CH2, CH2, CH3. 4 ઉદાહરણ લઈએ, ઇનફ છે. આનાથી વધારે પણ તમે લઈ શકો છો. હવે તમે આમાં પણ ગણી શકો છો. આ એક સમાનધર્મી શ્રેણી જ કહેવાય. પણ કોની સમાનધર્મી શ્રેણી કહેવાય? તો કે આ આલ્કેનની સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. આલ્કેનની સમાનધર્મી શ્રેણી આલ્કેન, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. મિથેન 1 કાર્બન, ઇથેન 2 કાર્બન, પ્રોપેન 3 કાર્બન, બ્યુટેન 4 કાર્બન. n પ્રત્યય બધા જ વચ્ચે સિંગલ બંધ થઈ ગયો. હવે આના વચ્ચે આપણે કાર્બનની સંખ્યા ગણીએ તો 2, હાઇડ્રોજન ગણીએ તો 4 ને અહીંયા 6, એટલે CH2 નો તફાવત હશે. એવી રીતે દરેક સભ્ય વચ્ચે CH2 નો તફાવત આવે. CH2 નો તફાવત આવે તો તમને ખ્યાલ છે એનું આણ્વીય દળ 14 યુનિફાઈડ થાય. તો દરેક સભ્ય વચ્ચે 14 યુનિફાઈડ આણ્વીય દળનો પણ તફાવત આપણે ગણી શકીએ. તેનું સામાન્ય સૂત્ર CnH2n+2 વડે દર્શાવી શકાય છે. શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રો વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે. એ પણ આપણે બે ઉદાહરણો દ્વારા જોયું. એક આલ્કોહોલના ઉદાહરણ દ્વારા જોયું અને એક આલ્કેન શ્રેણીના ઉદાહરણ સ્વરૂપે પણ આપણે જોયું. તો શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં, તો આપણે આણ્વીય દળ ગણ્યું, કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, પણ એવા 2 હાઇડ્રોજન છે એટલે 2, ટોટલ કેટલું થયું? 14 યુનિફાઈડ જેટલો તફાવત હોય છે. યાદ રાખવાનું, અણુ હોય તો આણ્વીય દળ અને પરમાણુ હોય તો પરમાણુય દળ. શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પૂર્વક અથવા પ્રત્યય લાગે. ઓકે, આપણે આલ્કેનની જ વાત કરીએ. પેલો 1 કાર્બન વાળું કોણ? તો કે મિથેન, n પ્રત્યય લાગ્યો. આલ્કેન. 2 કાર્બન હોય તો ઇથેન, n પ્રત્યય લાગે. 3 કાર્બન હોય તો પ્રોપેન, n પ્રત્યય લાગે. તો એક સમાન પૂર્વક અથવા પ્રત્યય હોય. આપણે એવું જ એક ઉદાહરણ લઈ લઈએ. આલ્કોહોલમાં ઓલ પ્રત્યય આલ્કોહોલ, તો મિથેનોલ, ઓલ આવ્યું, મિથેનોલ, ઇથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ. તો એક સરખો પ્રત્યય અથવા તો પૂર્વક લાગતો હોય છે. શ્રેણીના દરેક સભ્યોમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ પણ સમાન હોય છે. દરેક જે પ્રક્રિયા છે, ક્રિયાશીલ સમૂહ સમાન છે, ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો એ બધાની જ રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ગુણધર્મો કેવા થતા હોય છે? સમાન થતા હોય છે. કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે તેમ ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. ધારો કે કોઈ સભ્ય છે, 1 કાર્બન વાળું સભ્ય છે, આલ્કોહોલ જ લઈએ. મિથેનોલ કરતા ઇથેનોલ, ઇથેનોલ કરતા પ્રોપેનોલ, પ્રોપેનોલ કરતા બ્યુટેનોલ. આમાં જે ભૌતિક ગુણધર્મ છે એમાં પણ ક્રમબદ્ધતા જોવા મળે. ધીમે ધીમે ક્રમશઃ બદલાતા જોવા મળે છે. કારણ કે આણ્વીય દળ વધવાનું, CH2 નો તફાવત છે, એટલે કે 14 યુનિફાઈડ. એક સભ્યથી બીજા સભ્ય વચ્ચે 14 યુનિફાઈડ નો તફાવત છે. બીજાથી ત્રીજા વચ્ચે, ત્રીજાથી ચોથા વચ્ચે, દરેક વચ્ચે આણ્વીય દળમાં 14 યુનિફાઈડ નો તફાવત હોવાથી, વધવાથી તેનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ ક્રમશઃ વધે છે. અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન રીતે બદલાય છે, વધે છે. દ્રાવ્યમાં કોઈકમાં દ્રાવ્ય થાય છે, થોડું વધારે દ્રાવ્ય થાય, થોડું વધારે દ્રાવ્ય થાય, તો દ્રાવ્યતા પણ ક્રમશઃ બદલે છે. પરંતુ રાસાયણિક ગુણધર્મો ક્યારેય પણ બદલાતા નથી. એ એક જેવા હોય એવા ને એવા. એટલે કે દરેક ક્રિયાશીલ સમૂહ, એમાં જે ચોક્કસ એક ક્રિયાશીલ સમૂહ હશે એના જેટલા પણ સભ્ય હશે એ દરેક સભ્ય, ધારો કે મિથેનોલ હોય, ઇથેનોલ હોય, પ્રોપેનોલ હોય, તો આ દરેક સભ્ય છે એના રાસાયણિક ગુણધર્મો એક સમાન રીતે જળવાઈ રહે છે. કાર્બન સંયોજનોનું નામકરણ કરવાની પદ્ધતિ, તો કઈ રીતે આપણે એનું નામકરણ કરવું? અત્યારે આપણે કેટલાક ઉદાહરણો જોયા એટલે એમાં તમને ખ્યાલ આવ્યો હશે કે ઇથેનોલ, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ. પણ એ નામકરણ કઈ રીતે કર્યું? તો એના માટે આપેલા સંયોજનોમાં કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરવાની. ધારો કે 3 કાર્બન વાળો આપણે
આલ્કેન લઈએ છીએ, 3 કાર્બન છે તો આપેલા સંખ્યા નક્કી કરવાની. તો કેટલી સંખ્યા છે? તો કે 1 2 3 3 છે. તો સંયોજનોનું આલ્કેન મૂળ નામ નક્કી કરો. ચલો આપણે આનું નામ નક્કી કરીએ. તો આને આપણે પેલા કાર્બન છે એની સંયોજકતા બાકી છે એ આપણે પૂરી કરી દઈએ. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ છે એટલે 3 ઘટે છે એટલે CH3. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ પણ બે બાજુ જોડાયેલા છે એટલે CH2 અને આ કાર્બન એક બાજુએ જોડાયેલો છે એટલે અહીંયા આપણે કરી દઈએ CH3. આનું નામ તો કે 3 કાર્બન છે એટલે પ્રોપેન. બરોબર છે. N પ્રત્યય લગાડ્યો આપણે, આલ્કેનનું મૂળ નામ નક્કી કર્યું. હવે એક ક્રિયાશીલ સમૂહની હાજરીના કિસ્સામાં તેને પૂર્વગત્વ પ્રત્યય લગાડીએ. ધારો કે 3 કાર્બન હતા, બરોબર છે. અહીંયા આપણે એક OH લગાડી દઈએ તો કાર્બનની સંયોજકતા પહેલા પૂરી કરી દઈએ. CH3 CH2 બે બાજુ જોડાયેલા છે એટલે અહીંયા પણ CH2 થશે. કેટલા કાર્બન થઈ ગયા? તો કે 1 2 3 કાર્બન, પાછળ OH ક્રિયાશીલ સમૂહ લાગી ગયો. એક ઉદાહરણ આપણે જોઈ લઈએ પેલા. જો અહીંયા પ્રોપેન કીધું તો ઈ હટાવીને ઓન, બરોબર છે. આપણે નોન લગાડ્યું, ઓલ પ્રત્યય લગાડ્યું, OLE. અહીંયા કીટોનનું ઉદાહરણ આપેલું છે તો ઓન દૂર કરીને આના શબ્દમાં પ્રોપેન છે એમાંથી ઈ દૂર કરવાનો. ઈ દૂર કરીને શું લગાડવાનું? ONE. તો પ્રોપેનોન થયું. એવી જ રીતે આપણે ફરીથી જોઈએ તો અહીંયા ઓલ પ્રત્યય લગાડ્યો છે તો 3 કાર્બન તો એને કહેવાય પ્રોપેન. પાછળથી ઈ દૂર કરીએ, ઈ દૂર કરીને શું થાય? તો કે પ્રોપેનોલ ઓલ પ્રત્યય લાગ્યો. શું લાગ્યું? ઓલ પ્રત્યય લાગે છે. જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના આધારે આપવામાં આવે અને ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય A E I O U જેવા સ્વરથી શરૂ થતો હોય તો ઓલ, બરોબર છે. અહીંયા ઓન, આ ઓન છે તો ઓ થી શરૂ થાય છે. જેવા સ્વરથી શરૂ થતો હોય તો કાર્બન શૃંખલાના છેડે ઈ દૂર કરવાનો, આ ઈ દૂર કરવાનો અને યોગ્ય પ્રત્યય લગાવીને તેનું નામ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે કીટોન સમૂહ છે ધરાવતી 3 કાર્બનની શૃંખલા હોય, ધારો કે આ રીતે હોય. હવે કીટોન છે એનું બંધારણ છે ડબલ બંધથી જોડાયેલો ઓક્સિજન હોય. તો અહીંયા ડબલ બંધથી ઓક્સિજન, કાર્બનની સંયોજકતા પૂરી થઈ ગઈ. અહીંયા થયું CH3, અહીંયા થયું CH3 કારણ કે આ કાર્બન એક જ જગ્યાએ જોડાયેલો છે અને આ કાર્બન પણ એક જ જગ્યાએ જોડાયેલો છે એટલે CH3. હવે આનું નામ આપવું છે તો પેલા કાર્બનની સંખ્યા ગણી, 3 કાર્બન. તો શું થયું? તો કે પ્રોપેન. એનો છેલ્લો ઈ દૂર કર્યો. હવે કીટોન પ્રત્યય છે તો કીટોન હોય તો કયો પ્રત્યય લાગે? ઓન લાગે. આમ તો આપણે નોન પણ કહી શકીએ, બધામાં એમ જ આવશે. પ્રોપેનોન, બ્યુટેનોન, પેન્ટેનોન, બરોબર છે. તો ઓન પ્રત્યય રાખીએ. તો ઓન પ્રત્યય છે 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપેન, પાછળથી ઈ દૂર કરવાનો અને ઓન પ્રત્યય લગાડવાનો એટલે એનું નામ થાય પ્રોપેનોન. જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય, સંતૃપ્ત અને અસંતૃપ્ત એટલે શું? સંતૃપ્ત એટલે કાર્બન કાર્બન વચ્ચે જો સિંગલ બંધ હોય તો એવો જે હાઇડ્રોકાર્બન સંયોજન છે એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એને કહેવાય અસંતૃપ્ત. તો જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય તો કાર્બન શૃંખલાના નામમાં રહેલા અંતિમ N ને કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે ઇન અથવા તો આઇન, બરોબર છે. તો આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે CH3 CH2 CH3 આ આપણે દોર્યું પ્રોપેન. હવે આપણે એક એવું સંયોજન દોરીએ CH3 C ડબલ બોન્ડ CH. હવે જો આ કાર્બનની સંયોજકતા પૂરી કરીએ, 3 પૂરી થઈ ગઈ એટલે અહીંયા CH. આ કાર્બનની સંયોજકતા બે જગ્યાએ જોડાયેલું છે, એક હાઇડ્રોજન લખ્યું એટલે 2 અહીંયા 2 અહીંયા. 3 કાર્બન એટલે પ્રોપેન થાય. એની દૂર કરવાનો અને શું લગાડવાનું? ઈન પ્રત્યય લગાડવાનો કારણ કે દ્વિબંધ છે તો પ્રોપીન, પ્રોપેન. એન દૂર કરીને ઈન લગાડવાનો. એવી જ રીતે એક ત્રીજું સંયોજન આયન વાળું જોઈ લઈએ. તો કાર્બન કાર્બન વચ્ચે જો ત્રિબંધ હોય, દરેક જગ્યાએ ત્રિબંધ નહીં દર્શાવવાનો કારણ કે અહીંયા કાર્બનની સંયોજક બે બાજુ 3 3 કરીએ તો ભૂકા નીકળી જાય, બરોબર છે.
તો કાર્બનની સંયોજકતા છે એની પૂરી કરીએ આપણે તો અહીંયા CH3 જો અહીંયા 3 ને 1 4 વચ્ચેનો કાર્બન છે એમાં કોઈ જ હાઇડ્રોજન દર્શાવવાની જરૂરિયાત નથી છેલ્લા કાર્બનમાં 3 પૂરી છે એટલે 1 CH હવે આનું નામ તો કે 3 કાર્બન છે એટલે પહેલા પ્રોપેન થાય પણ n પ્રત્યય દૂર કરીને શું લગાડી દેવાનું આયન કારણ કે ત્રિબંધ છે એટલા માટે ત્રિબંધ તો પ્રોપાઇન આયન લગાડવામાં આવે છે વિસ્થાપિત કરીને ઉદાહરણ તરીકે દ્વિબંધ અને ત્રિબંધ આપણે જોયું ક્રિયાશીલ સમૂહનું સ્થાન દર્શાવવા માટે દીર્ઘતમ કાર્બન શૃંખલા ડાબી અથવા જમણી કોઈ બી બાજુએથી તમે ચાલુ કરી શકો છો ધારો કે અહીંયા ઉદાહરણ આપીએ તો કે 1 2 3 4 5 5 કાર્બન છે તો આને આપણે જો અહીંયા આપેલું છે 1 2 3 4 5 આપણે આને નામ આ રીતે પણ આપી શકીએ 1 2 3 4 અને 5 5 કાર્બનની શૃંખલા હોય તો આપણે એને પહેલા પેન્ટેન કહી દઈએ બરાબર છે ધારો કે આ X ક્રિયાશીલ સમૂહ છે ને X ને આપણે હેલોજન કહી દઈએ બરાબર છે તો કેટલામાં કાર્બન ઉપર થાય તો કે ચોથા કાર્બન ઉપર થાય ચોથા કાર્બન ઉપર જો થાય તો તકલીફ પડે તો કે એના માટેનો એક નિયમ છે શું નિયમ છે તો કે આની ગણતરી તમે આ બાજુથી જ કરી શકો જ્યાં ક્રિયાશીલ સમૂહ નજીક આવતો હોય એ બાજુથી ગણતરી કરવાની એટલે આ બાજુથી નજીક આપણે ગણતરી કરીએ 3 4 5 તો અહીંયા શું થાય તો કે હેલોજન છે તો ધારો કે Cl છે તો આપણે એને પહેલા લખવું પડે કેટલામાં કાર્બન ઉપર તો કે બીજા કાર્બન ઉપર કોણ છે તો કે ક્લોરો છે બીજા કાર્બન ઉપર ક્લોરો છે કેટલા કાર્બનની શૃંખલા છે તો કે 5 કાર્બનની શૃંખલા છે તો 2 ક્લોરો પેન્ટેન આ રીતે આપણે લખી શકીએ છીએ જો અહીંયા કીધું છે આ યોગ્ય પસંદગી છે કારણ કે આ બાજુથી નંબર આપ્યા છે શું કામે કારણ કે ક્રિયાશીલ સમૂહ અહીંયા નજીક થતો હતો અહીંયા જુઓ આપણે જેમ નંબર આપ્યા એ રીતે આપ્યા પહેલા કે 1 2 3 4 5 કેવી પસંદગી છે ખોટી શા માટે કારણ કે ક્રિયાશીલ સમૂહ નજીક આવવો જોઈએ અહીંયા ચોથા કાર્બન ઉપર આવી જાય તો એ ચાલે નહીં એ બીજા કાર્બન ઉપર આવે એવું આપણે પસંદગી કરીએ તો આ રીતે એનું નામકરણ થતું હોય છે તો તમને ખૂબ મજા આવી હશે આવી જ રીતે રીપી લર્નિંગ હબ સાથે જોડાયેલા રહો થેન્ક યુ